પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબક્યો છે। વહેલી સવારે ગોધરા શહેર અને આજુબાજુના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે। આપણે જણાવીએ કે અહીં વહેલી સવારથી એટલે કે 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીમાં જિલ્લાના ગોધરામાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જ્યાં શહેરામાં 1.5 ઇંચ અને ઘોઘંબામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ગોધરા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોની અંદર ભરાઈ ગયા છે પાણી। આ ઉપરાંત મોટાભાગની સોસાયટીઓની અંદર પણ પાણી ભરાવાની આવી છે સમસ્યા સામે। ગોધરા શહેરના સાંપા રોડ અને ભૂરાવાવ વિસ્તારમાં આવેલ સોસાયટીના માર્ગો પર અત્યારે વરસાદી પાણી ફરી વળ્યા છે અને તેને કારણે સ્થાનિકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, સોસાયટીઓની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે, પાણી ઓસરી નથી રહ્યા અને ત્યાં સુધી લોકોને આ જ હાલાકીનો સામનો કરવો પડશે, જાણે કે પાણી વચાળે સોસાયટી હોય તેવો આ નજારો જોવા મળ્યો।